પીએમની અપીલને અમદાવાદની આઈટી કંપનીઓ આવકારી છે. અનેક કંપનીઓ હવે વર્ક ફ્રોમ હોમ કર્મચારીઓનો રેશિયો વધાર્યો છે. સીટા સોલ્યુશન કંપનીએ આપ્યું છે વર્ક ફ્રોમ હોમ. 50%થી પણ વધુ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપ્યું છે. વોરની સ્થિતિને પગલે કંપનીઓ હવે વર્ક ફ્રોમ હોમ તરફ આગળ વધી રહી છે. વર્ક ફ્રોમ ઘરેથી જ કામ કરવાનું જે કોરોના સમયમાં આપણે જે કર્યું છે એ અત્યારે પણ હવે વર્ક ફ્રોમ હોમ ઘરેથી કામ કરો. દુનિયાની પ્રવર્તમાન યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ઈંધણ બચાવવા માટે અપીલ કરી છે. સાથે જ જ્યાં શક્ય હોય ત્યાં વર્ક ફ્રોમ હોમની પદ્ધતિ અપનાવવાની પણ વાત કરી છે. તેમની આ અપીલને અમદાવાદની ઘણી આઈટી કંપનીઓને અનુસરી છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી સીટા આઈટી સોલ્યુશન કંપનીની, કે જ્યાં હંમેશા કર્મચારીઓ ભરચક રહેતા હતા. એ કંપનીમાં હાલ ઘણા ઘાટા કર્મચારીઓ જોવા મળે છે. કારણ માટલું એટલું છે કે કોવિડ વખતે જે વર્ક ફ્રોમ હોમની પદ્ધતિ અપનાવી હતી ત્યારબાદ તેમને 70% કર્મચારીઓને ઓફિસ બોલાવવાનું શરૂ કર્યું હતું અને 30% જેટલા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ ચાલુ રાખ્યું હતું. પરંતુ પ્રધાનમંત્રીની અપીલ બાદ તેમને ફરી એકવાર વધુ 20% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપ્યું છે. એટલે કે 50% જેટલા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે અને હજુ પણ તેમાં વધારો કરવાની તૈયારી તેમની છે. આપણી સાથે જોડાય છે સીટા કંપનીના ફાઉન્ડર કિરણભાઈ સુતરિયા. તેમની સાથે વાત કરીશું. કિરણભાઈ, પ્રધાનમંત્રીની અપીલ તમે કઈ રીતે જુઓ છો? જે ગ્લોબલ વોર ઇફેક્ટ અત્યારે આપણને બધાને જોવા મળી છે અને જે ગવર્મેન્ટ લેવલ પર બી વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપી રહ્યું છે, એ જોતાં મને એવું લાગે છે કે આપણે બધાએ સાથે મળીને આ ઇનિશિયેટિવમાં ભાગ લેવો જોઈએ. અને ખાસ કરીને આઈટી કંપની કે જેમાં વર્ક ફ્રોમ હોમ કરી શકાય છે અને એમાં કોઈ એવી મેજર ચેલેન્જીસ જોવા નથી મળતી. સો આ બહુ આવકારદાયક વસ્તુ છે. આમાં આપણે પેટ્રોલ ફ્યુઅલની ઘણી બચત જોવા મળશે આની અંદર. અને અમે તો એવું પણ પ્રિફર કરી રહ્યા છીએ કે જે બી એમ્પ્લોયી અહીંયા ઓફિસમાં આવે, જો એ નિયર બાય રહેતા હોય તો સાયકલનો યુઝ કરે અને પેટ્રોલ અને ડીઝલનો યુઝ હમણાં થોડા સમય માટે એટલીસ્ટ જ્યાં સુધી બધી પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી ન કરે, એ બધાના હિતમાં છે. તમારી આ કંપની જેમાં કેટલા કર્મચારીઓ કામ કરતા હતા અને હાલ કેટલા કર્મચારીઓ તમે ઓફિસ પર બોલાવી રહ્યા છો? અમારી આ કંપની 15 વર્ષથી છે અને અમારે ત્યાં અરાઉન્ડ 200ની સ્ટ્રેન્થ રહેતી હોય છે. હાલમાં અમારે ત્યાં 180 જેવા એમ્પ્લોયી ઓનબોર્ડ છે અને અત્યારે ઓફિસમાંથી કામ કરી રહ્યા છે 20% છે અને ટૂંક જ સમયમાં અમે કમ્પ્લીટ વર્ક ફ્રોમ હોમ આપી રહ્યા છીએ. જે વર્ક ફ્રોમ હોમની પદ્ધતિ છે એનાથી પ્રોડક્શન ઉપર કોઈ અસર થાય ખરી? ધારો કે કારણ કે કોઈ પણ કર્મચારીઓએ વર્ક પ્લેસમાં કામ કરવાથી ટેવાયેલું નહીં, ના કારણે પ્રોડક્શન સારું થતું હોય, તો આનાથી કોઈ નાની મોટી અસર સર્જાય ખરી? પ્રોડક્શન લેવલ પર એટલો ખાસ ફરક પડતો હોતો નથી, કારણ કે કોવિડ સમયે આપણે જોયું જ હતું કે દરેક આઈટી કંપની સરસ રીતે કામ કરતી હતી.